નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોહિલ જાગૃતિ. આજે આપણે ધોરણ 8માં સત્ર 2નું કાવ્ય પહેલું વળાવી બા આવી સમજીશું, જેના કવિ છે ઉષ્ણસ અને કાવ્યનો પ્રકાર છે સોનેટ. સોનેટ એટલે કે 14 લીટીનું કોઈ પણ કાવ્ય. અલગ અલગ પ્રકારમાં સોનેટ એ કંઈક અલગ જ પ્રકારનું 14 લીટીનું કાવ્ય અહીંયા આપણે સમજીશું. ઉષ્ણસનો પરિચય મેળવીએ તો જન્મ 28/9/1920 અને અવસાન 7/11/2011. કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા એટલે કે ઉષ્ણસ. ઉષ્ણસનું આખું નામ છે કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા. વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની હતા. વલસાડની કોલેજમાં તેઓ અધ્યાપક અને આચાર્ય હતા. પ્રસૂન નેપથ્યે આવે તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. સોનેટ કાવ્ય પ્રકારમાં તેમણે કેટલીક સોનેટ માળાઓ આપી છે. વાત્સલ્ય ભાવ નિરૂપતા કુટુંબ ચિત્રો, ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાંથી સ્ફુરી રહેલું એમનું ચિંતન આ કવિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે. દિવાળીની રજાઓમાં પોતાના વતનમાં આવેલા પરિવાર પોતાના સંતાનો સાથે રજાઓ પૂરી થતાં પાછા વિદાય થાય છે, ત્યારે માના હૃદયમાં સ્વજન વિયોગની જે વેદના થાય છે તેનું વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે. માતા પિતા અને વૃદ્ધ વિધવા ફોઈ વિરહથી વ્યથિત છે. છેવટે બધા સંતાનોને વિદાય આપી પાછી વળતી બા ઘરને ખાલી થઈ ગયેલું જોઈને 12 પગથિયા ઉપર બેસી પડે છે. અહીં કવિ વિરહને એક પાત્ર રૂપે નિરૂપે છે. એ ધ્યાન પાત્ર છે. એટલે કે આ કાવ્યમાં વર્ણિત થતો વિરહ એટલે કે વેદના જાણે કાવ્યનું એક પાત્ર હોય એવું લાગે છે. વાત્સલ્ય વિષયક આ સોનેટમાં કવિએ માના હૃદયનું, સ્નેહનું, સંતાન વિરહથી વ્યાપેલા વિષાદનું હૃદયસ્પર્શી નિરૂપણ કરી વર્ણન દ્વારા જ કરુણ રસ નિષ્પન્ન કર્યો છે. એટલે કે આ કાવ્યમાં તમને કરુણ રસ જોવા મળે છે. હવે આપણે કાવ્ય સમજીએ તો રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘરમહી દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. એટલે કે બાના સંતાનો જે બહાર ગામ નોકરી અને ધંધા માટે વસે છે એ દિવાળીના વેકેશનમાં પોતાના બાળકો સાથે ઘરે આવે છે. દિવાળીની રજાઓ પૂરી થતાં જાણે એવું લાગે છે કે પ્રથમની જે શાંતિ છે એ પાછી સ્થપાઈ જશે. શાંતિ જે હતી પહેલાં બાળકો આવ્યા અને ઘર કિલ્લોલથી ભરાઈ ગયું એ હવે જાણે કે પહેલાં જેવું થઈ જશે. વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના. નિજના એટલે કે પોતાના સંતાનો દૂર દૂર ધંધા માટે વસેલા છે. જવાના કાલે તો જનક જનનીને ઘરતણા. માતા પિતા સાથે બાળકો કાલે પોતાના ગામ જતા રહેવાના છે. સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોઈ, સહુએ લખાયેલો કર્મી વિરહ મિલન તે રજનીએ. રજની એટલે કે રાત, એટલે કે આ બધાની સાથે રહેવાની છેલ્લી રાત છે. ઘરમાં વસતા ગંગામાં સ્વરૂપ એટલે કે વિધવા ફોઈ અને દીકરા દીકરીનો વિરહ જે લખાયેલો છે એ જાણે કરમમાં લખાઈને આવ્યો હોય એટલે કે ભાગ્યમાં જ લખાયો હોય એવું લાગે છે. નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નીચ જગ્યા, ઉવેખી એને સૌ જરઠવાળીને સૂઈ ગયા. જરઠવાળીને એટલે કે ટૂંટિયું વાળીને સૂઈ ગયા. બધાના મનમાં ડર હતો. છોકરાઓને એમ લાગતું હતું કે કાલે અમારે બાથી આઘું દૂર સુદૂર જતું રહેવાનું છે. અને બાને અને વિધવા ફોઈને એવું લાગતું હતું કે કાલે પાછા અમારા કર્મમાં લખાયેલો વિરહ અહીંયા વ્યાપી જવાનો છે. જાણે મનમાં બધા સંઘરીને કંઈક વાત સૂતા હોય એમ ટૂંટીઓ વાળીને સૂઈ ગયા.
સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. મોટા ભાઈ છે એ સવારે એમની પત્ની અને બાળકો સાથે જતા રહ્યા. ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું. બાળકો જતા જાણે ઘરની અડધી વસ્તી જતી રહી હોય એમ ઘર શાંત થઈ ગયું. બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લઈ નીજની નવોઢા ભાર્યાઓ પ્રિય વચન મંદ સ્મિતવતી. બપોરે બીજા બે ભાઈ અવર એટલે કે પોતાની નવોઢા ભાર્યાઓ નવપરિણીત સ્ત્રીઓ કે જેઓ પ્રિય વચન બોલતી હતી અને મંદ સ્મિત કરતી હતી એવી પોતાની પત્નીઓ લઈ અને પોતપોતાના ગામ જવા નીકળી ગયા. વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ એટલે એક પછી એક પોતાના સંતાનોને વળાવીને બા પાછી આવે છે. ગૃહવ્યાપી જોયો વિરહ અને પડી બેસી પગથિયે. ઘરની અંદર બા જઈ શકી નહીં. ઘરમાં વ્યાપેલો વિરહ જોઈને બહાર પગથિયે જ બેસી પડી. એને એમ થયું કે હવે આ વિરહ મારે આવતી દિવાળી સુધી સહન કરવાનો છે. હરુભરું ઘર હતું એ સાવ શાંત થઈ ગયું અને માના હૃદયને જાણે આ શાંતિ વલોવી નાખતી હોય એટલી બધી વ્યથા થઈ કે બા ઘરની અંદર જઈ શકી નહીં અને બહાર પગથિયે જ બેસી પડી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કવિએ એક માના હૃદયનું વાત્સલ્યસભર હૃદય કેવું હોય એનું સરસ મજાનું નિરૂપણ કર્યું છે, જેમાંથી કરુણ રસ નિષ્પન્ન થાય છે. તો તમારે ગૂગલ ક્લાસરૂમમાં આ પાઠનો સ્વાધ્યાય લખીને મોકલવાનો રહેશે. થેન્ક યુ.